જી પ્રોબ્લેમ લેન ગઈ હતી ની પ્રોબ્લેમ સોલ્વ ન થઈ એક ગોટો થેગો અને આ ગોટા મીંડા ભરાવા તડકો વાગો બિચારાની હાલ હલો ભાઈ તો છે ને વાગ્યા હટાણે 3 વાગ્યા 3 1 મિનિટની વાર છે એટલે રાતના 3 છે દીના 3 ને હું છે ને પાણી વાળતો હતો ઘઉંમાં તે આગળ ભાઈ આવ્યો 2:30 વાગે પાણી વાળવા આપણે પિનભાઈ ને હું આગળ આવ્યો પાણી વાળે તે જો હીરામણ કરવા બેહું મારે આ એટલી રાત છે એટલે મારે સવારે હીરામણ થાય ને એટલે અટાણે સવારે જ કહેવાય એટલે હીરામણ જ સમજી લ્યો તમે મને ભૂખ લાગી હતી મારે ખાવું દહીં છે તર તાજું દહીં ને ટાઢો રોટલો બહુ ખાવાની મજા આવે એમાં ભૂખ લાગી હોય ત્યારે તો બહુ મજા આવે ક્યારેક ટ્રાય કરજો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયની 8 વાગ્યા અમારે હીરાવવા બેહું અને હું જો આવી અમાયાના સોપડા ને બોલપેનું નામાં આંબાએ ઢખડાય નથી કે મારે લેસન કરવું હી કે હું કહતો દાંત બેઠી લેખતા તો કામ આવડે પણ તો એમાં લીટા કરે ને દોરે ચિત્ર ક્યાં હું કરે તે ઘડીક વાર હસવાય એક ગોટો થેગો શ્રી કડારી સડાવતી હતી ને એ મેં કડારી 20 માં નીકળે ગઈ તે ફૂટે ગઈ સર્વિસ થઈ ગઈ તને નીકળી કડારીની અગિયાર થેગા ને અમે જો સા બનાવ્યો રોગા દૂધમાં રેડ કાઢી હોય ને તારા હાટું મસ્ત બનાવ્યો જો આપણે હું પ્રતાપ ને હીરા અમે ત્રણે પીએલી માયા રાયડું નાખે હવે ઈરકીને 1 મિનિટ વારે રેડી મુકતી ને સીતારામને જય શ્રી કૃષ્ણ બધાઈને તો મેં ગયા કાદરે દીધો હા આજ ગોટા શેક બનાવવાનું હે ગોટા શેક બનાવવાનું સણાના હા હા મેથી મોરાઈ ગઈ બટેટા મોરાઈ છે એટલે ગોટા બને ને ગોટા રાઈ છે આ લોટ બને ગો ગોટાનો મેથીના અને આ ગોટા મીંડા ભરાવા આગળ આંતરણમાં નાખી દે વઘારમાં એટલે રેડી સડે ગો વઘાર ને ગોટા નાખે ને રામ રામ દાયરાની છે ને 12:30 વાગ્યા ને મારે સવારથી હું 11:30 વાગે એટલે મોડો ઉઠાણ પીડે મોડો ઉઠો થાય એટલે 3 વાગે ઉઠો થાય તો ખબર જ આગળ ઉઠાણ પડ્યો તો છે ને હીરાવું મારે એટલે બપોર અહીં તો બપોરા કહેવાય પણ મારે હીરાવાનું છે હું ઉઠો સવારથી વાત જોવાનું હિયાક રોટલોથી દઈને હિયાક ચડવા મૂક્યું થાય ચડે જાય તો ખાઈ નાખા મન્નાભાઈની જરાક ટિફિન દેતો આવા 12:30 થઈ ગયા ને કઈ છે ને ટાભોય તડકે ઊભો ઘણી બદલાવાનું થાય તડકો વાગો બિચારાની હાલો ભાઈ તો છે ને મેથી ગોટાનું શાક થઈ ગયું છે ત્યાં તો ખાઈ નાખ્યું કારુક નો વાર જતો પૂણો થઈ ગયો કોઈ રાત કઈ કામ થી રક્ત થઈ ગયું કી કરતા જારી શાક જોઈએ એ ઘણા બધા હમણાં જ બનાવ્યું હતું જો કે અમારે તો ચાલુ હોય બનતું જ હોય જાર ને તાર હમણાં બધાને ભાવે બહુ એટલે બનાવીએ બીજું તો કાંઈ નહીં મેથી છે હમણાં ઘરની તારા હા મારા બાપાના ઘરની તું કેતા ભૂલે મારા મામાના ઘરની હાલો બસ મામાના ઘરની મેથી છે એટલે મીઠી વધારે લાગે જરાક હાલો ભાઈ બખાઈ ગાતરા ખાવા હોય તો મીઠી ના ભારી છે મારા રોડ ને કાંઠે હે આંબી કલર નહીં દેખાતો હોય કારણ કે તડકો આવે
છે ને ભાઈ હવા શિયાર જેવું થયું ને અમારે છે ને રાણાએ જવાનું છે. તમને ખબર હતી કે કેવા હારું જાઉં 10 ની દાઢ આવે ગઈ બને તૈયાર થયેલ તે ફિટ કરાવવા જવાનું હે. તો વેલેરી ખાતી થઈ જાય નકર ખાતી પીતી ને કામ. જો ભાઈ તો છે ને અમે જરાક મોડા પી ગયા ઘેર આવું આમ થોડુંક મોડું થઈ ગયું. થોડુંક લેવા દેવાનું હતું ગામમાં તો એ લેવા દેવાનું કર્યું. પછી જરાક મોડું થતું જ જાય મોડું થતું જાય પછી હગા ઘણા ભટક્યા પાછા જરાક વાર શાંતિબેન પાસે ગયા. હા ને ખાલી મેં એકાદ એવું તમને કરવાનું. જે પ્રોબ્લેમ લઈને ગઈ હતી ની પ્રોબ્લેમ સોલ્વ ન થઈ એની પ્રોબ્લેમ માં પાછી આવી. હા એટલે એમાં કાંઈ છે ઓલી ડાયટ છે ને માપ લઈને કાયદેસર કરાવી હતી ને કે તેનો માપમાં ઓલો કહો બનાવવામાં કદાચ થોડી ઘણો ફેરફાર થઈ ગઈ. હા તે ઘણી ડોક્ટરી પણ કદાચ મેળ ન આવ્યું એમાં વધારે ઘા આવી ગઈ વધારે ઘહવી પડે એમ હતી તો રિયલ નથી. ડોક્ટર સાહેબ તે કીધું કે તો તમને ફિટ કરી દીધી હોત તો તમને ખબર ન પડત કે આ વધારે કહાઈ ગઈ પણ મારું મન નતું માનતું જ પછી નવા બનાવવા દીધા પાછા. હા એટલે કાલની કદાચ પ્રમાણે દી જવાનું થાય પાછું ફિટ કરાવવા. હું તો ધોકા ખાઈ ખાઈને થાકી રહી રાણાભાઈ પણ તે રાણાભાઈ ખાવાનું તારે ઈવા હાટ જ જાને સો તો કે પાંચમો હોય ને ઉપડાવવાનો તો નોખો તે જાવું પડે હમું કરવું હોય તો